સંવાદદાતા સપના શર્મા લાઈવ જોડાઈ ચૂક્યા છે। સપના, તમે શાળાએ ગયા હતા, પ્રિન્સિપલ સાથે વાત કરી। આ શાળાના પ્રિન્સિપલ અને સંચાલકોને કઈ શરમ જેવી છે કે નહીં? તમે નવી નવી સુવિધા ઊભી કરશો અને શું તમે સુવિધા દીઠ વાલીઓ પાસે પૈસા ઉઘરાવશો? बिल्कुल वत्सल आ ज प्रकारनी घटना राजस्थान स्कूल में बनी है कि ज्यां हवे वालीओने काउंसलिंग करवा माटे तेमने बोलाववामां आवी रह्या छे, कन्विन्स करवामां आवी रह्या छे कि शाळा जे 1000 रुपया उघरावी रही है खोटा नहीं, परंतु आ पैसा जो उघराववामां आवी रह्या छे ए एसी ना नामे उघराववामां आवी रह्या छे। क्लासरूम में जे एसी मूकवामां आव्या छे एना नामे उघराववामां आवी रह्या छे। आज मामलो ज्यारे प्रकाशमां आव्यो त्यारे अमदावाद शहर डीओए नोटिस पण पाठवी, परंतु ए नोटिसने पण शाळा संचालको, शाळाना प्रिन्सिपलो, शाळाना जे स्टाफ छे ए जाणे घोड़ीने पी गया होय ते प्रकारनी घटना सामे આવી રહી છે। રાજસ્થાન સ્કૂલમાં અત્યારે હું ઉપસ્થિત છું અને અહીં દ્રશ્યો આપ જોઈ શકો છો। જે સિક્યુરિટી છે તેમણે અહીં લગાવી દેવામાં આવી છે કે જેથી મીડિયા અંદર પ્રવેશ ન લે। જ્યારે આ આખી ઘટના પ્રકાશમાં આવી, જ્યારે વાલીઓની રજૂઆત ઝી 24 કલાક સમક્ષ આવી, પરંતુ તેમની મજબૂરી એ હતી કે તેઓ કેમેરા સમક્ષ આવીને કશું કહી શકે તેમ નથી, કારણ કે પાછળથી શાળા ક્યાંક તેમના બાળકોની હેરાનગતિ ન કરે, તેમને કનડગત ન કરે એની માટે કોઈ વાલી સામે આવીને કેમેરા સમક્ષ બોલે તે પ્રકારની સ્થિતિમાં તેઓ નહોતા, મજબૂર હતા। એટલા માટે અંતે ઝી 24 કલાકની જે ટીમ છે એ વાલી બનીને સ્કૂલમાં પહોંચી અને પ્રિન્સિપલ જાણે કોઈ વાલીને સમજાવતા હોય તેવી રીતે તેમણે મારી સમક્ષ એ પ્રકારની વાતો જે છે એ કબૂલ કરી કે જે સ્કૂલ છે તેમાં જે પરિસ્થિતિ છે એ કંઈક એ પ્રકારની જ છે કે જેમાં એસી લગાવવી પડે, એસી વગર ચાલે એમ નથી। અત્યારે આપ સ્કૂલના જે સ્ટાફ છે તેમને પણ દ્રશ્યોમાં હાલ આપ જોઈ શકો છો। જે મીડિયા છે બહાર છે, બોલો आ जुओ आ दादागिरी करवा रोड पर तो अमे छीए, तमे सर रोड पर तो अमे छीए, तमे बहार આવ્યા। आ साइड में रहो ने बापा, नाना छोकराओ जवानी जग्या मांगू छू। मीडिया ने हाथ लगावनो, तमे 1000 रुपया उघरावशो सर? आ શું છે? मैं તમને કીધું સર આ નખ વાગ્યા છે, છોકરા આવું છે એટલું જ કીધું છે। તમે ધક્કો કેમ મારો છો? મીડિયા નથી માર્યો કોઈને સર, આપ ધક્કો મારો છો। તમે સવારથી અહીંયા ઊભા છો, તમારું કામ તમે કરો, અમારા તમે છોકરા 1000 રૂપિયા ઉઘરાવશો વાલી પાસે? વધારાની વાતો અમારી સાથે ના કરો તમે। સર 1000 રૂપિયા ઉઘરાવશો? વધારાની બેન વાતો ના કરો અમારી સાથે। મીડિયાને હાથ અને બીજું નહીં, આ જો આ કોને હાથ માર્યો ભાઈ? આ સાહેબ આ કોને હાથ માર્યો? આ મેડમે શું કર્યું તમે જોયું સાહેબ? સાહેબ મીડિયાને હાથ નહીં લગાવવાનું, એ રેકોર્ડિંગ નહીં થાય। આપ અત્યારે જે શાળાના સંચાલકો છે વાલીઓ પાસે 1000 રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે, અહીંથી તેમને અહીં સમજાવવા માટે બોલાવવામાં આવે છે, પરંતુ જ્યારે મીડિયા કવરેજ કરે છે ત્યારે ધક્કા મારવામાં આવે છે। અત્યારે હાલ પણ જે દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો કે અહીંયા કયા પ્રકારની પરિસ્થિતિ છે, વાલીઓ પાસેથી શાળાએ 1000 રૂપિયા માંગ્યા અને એ જ માટેનું કવરેજ કરવા માટે અહીં મીડિયા પહોંચી। જે વાલી છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પણ પૂછીશું, પરંતુ ક્યાંક જે પરિસ્થિતિ છે આ પ્રકારની છે કે ફરીથી આવું છું આપની સાથે ડીઈઓ રોહિત ચૌધરી સાહેબ જોડાયા છે ફોન લાઈન પર। રોહિતજી, જે આ સ્કૂલની મનમાની છે, એક તરફ અગાઉ નોટિસ પણ આપવામાં આવી છતાં પણ વાલીઓ પાસે પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે। જી બિલકુલ ના ચાલે, અને તે દિવસે જેવી અમને આ પ્રકારની માહિતી મળી હતી તેવી તાત્કાલિક એને નોટિસ આપી, વિદ્યાર્થીઓના વાલીઓને તાત્કાલિક આ રકમ પરત આપવા માટે જણાવેલું, એઓએ સંમતિ આપી અને નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કર્યું હતું અને તેમણે આ સમયથી આ સમય સુધી બધાએ પરત મેળવી લેવા તેવો અમારી ઓફિસમાં એમણે ખુલાસો પણ રજૂ કર્યો, પણ છતાં પણ જો આ પ્રકારની કોઈ એમણે કોઈ પણ પ્રકારે જો એવું જેને કહેવાય કે ચૂક રાખી હશે તો અમે એમને આ બાબતે આજે જ અમારા શિક્ષણ નિરીક્ષકને ત્યાં મોકલી એની તપાસ કરાવીશું અને તમામના વાલીઓની સહી સાથેના અમે કે એમને પરત મળી ગયા છે તેવા આધારો મેળવીશું અને એમાં કોઈ સંમતિ પણ ન ચાલે। વાલી એવી રીતે કોઈ વાલીઓથી ડોનેશન મેળવીને એસી સ્કૂલમાં ના લગાડાય, આવું અમે સ્પષ્ટ છીએ અને એના માટે અમે ચોક્કસ કાર્યવાહી કરીશું અને દંડ કરવો પડશે। રોહિતજી, અત્યારે અમારા સંવાદદાતા સપના શર્મા ત્યાં શાળાએ જ છે અને ત્યાં આખી જે પરિસ્થિતિ છે તેના વિશે પણ તમારી સાથે વાત કરવા માંગે છે, આપણી સાથે તે પણ જોડાયેલા છે। સપના, બિલકુલ સર, હું અહીંયા પહોંચી અને વાલીઓને આજે અહીં ઇન્ડિવિજ્યુઅલ બોલાવવામાં આવ્યા, તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે કે તેઓ ફરિયાદ મીડિયા સમક્ષ ન કરે અને ડીઓ કચેરીએ પણ ન કરે। જે 1000 રૂપિયા છે એ ખુદ પ્રિન્સિપલ કહી રહ્યા છે કે શાળા જે એસી લગાવ્યા છે એની માટે વાલીઓએ 1000 રૂપિયા આપવા પડશે। તો
અચાનક આ રીતે 1000 રૂપિયા ઉઘરાવવું અને અગાઉ આપણે નોટિસ પણ આપી હતી, પરંતુ એ નોટિસનો શાળા ઉપર કોઈ અસર ન થઈ અને એટલા જ માટે આજે ફરીથી વાલીઓને શાળામાં બોલાવવામાં આવ્યા અને 1000 રૂપિયા માંગવામાં આવ્યા. સર, બિલકુલ ના ચાલે. શિક્ષણ નિરીક્ષકને હું આ બાબતે તપાસ આપું છું અને તાત્કાલિક આ બાબતની ઘટનાનો અહેવાલ મંગાવું છું અને એમાં જે કંઈ આવશે તેના પ્રમાણે કાર્યવાહી કરીશું. કારણ કે એવું લોકોએ અમને એવી બાબત એ વખતે કહી હતી કે નોટિસ બોર્ડ ઉપર પણ મૂકી દીધું છે અને એનો ફોટો પણ અમને મોકલ્યો હતો. વાલીઓને પણ જણાવી દીધું હતું કે તમારે પરત લઈ લેવાના રહેશે. એ પ્રકારનું આખું જે એમનું જે વાલીઓ સુધીનું જે કોમ્યુનિકેશન થયું છે તે પણ અમને જણાવેલું હતું. એટલે એ રીતે અમે જાણીએ છીએ. છતાં પણ આજે એમને શિક્ષણ નિરીક્ષક મારફતે અમને શું માહિતી આવે છે તે જોઈ લઈએ. અને બીજું કે અમે તમામ વિદ્યાર્થીઓના વાલીઓની સાઇન સાથે કે અમને પરત મળી ગયા છે તે પ્રકારના આધારો પણ આજે અમે શાળા પાસેથી મંગાવીશું. જી રોહિતજી, સૌથી મોટી વાત અહીંયા એ જ થઈ રહી છે કે જ્યારે આ નોટિસને પણ આ લોકો અવગણી રહ્યા છે એટલે કેટલી હદે દાદાગીરી ચલાવી રહ્યા છે. અગાઉ પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા કે જેમાં સ્વેટર માટે શાળા સંચાલકો મનમાની કરે છે, સ્વેટર માટે પૈસા ઉઘરાવે છે, આરટી અંતર્ગતના જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે ભેદભાવના કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. અને ફરી હવે આ કિસ્સો કે શાળામાં તમે સુવિધા આપો છો વિદ્યાર્થીઓને તો સુવિધા માટેના પૈસા વાલીઓ પાસે ઉઘરાવવા એ કેટલું યોગ્ય? જે બિલકુલ યોગ્ય નથી. જ્યાં જ્યાં આ પ્રકારની ક્યાંય ચૂક આવે છે ત્યાં અમે તાત્કાલિક એની સામે પગલાં લઈએ છીએ. ક્યાંય આરટીનું હોય તો તેના માટે પણ એની સામે એ શાળાને તાત્કાલિક અસરથી જ્યાં તે ચૂક હોય. અમદાવાદમાં 2000 શાળાઓ છે પણ કોઈ પણ વાલી કે વિદ્યાર્થી કે સંચાલક અમને સીધો સંપર્ક કરી શકે છે. અમારી હેલ્પલાઇન પણ ચલાવીએ છીએ, સારથી હેલ્પલાઇન. એટલે અમે આ પ્રકારની કોઈ પણ ફરિયાદ આવે છે ત્યારે તાત્કાલિક નિકાલ લાવીએ છીએ. અહીંયા પણ આ પ્રકારની જે આપના માધ્યમથી જે અમને આ જાણવા મળ્યું તો એના માટે અમે શિક્ષણ નિરીક્ષકને તાત્કાલિક અહીંયા ત્યાં મોકલી ચૂક્યા છીએ. એનો આદેશ કર્યો છે કે આનો હકીકતલક્ષી અહેવાલ અમને તાત્કાલિક જણાવે. એક પણ વાલીને અમે આ પ્રકારના જો એમના આપેલા પૈસા પરત નહીં મળે તો નહીં ચલાવી લઈએ. તમામને જે કોઈ બાબતે કોઈ પણ સ્કૂલ હશે, આ માત્ર રાજસ્થાન હિન્દીની વાત નહીં, વિદ્યાર્થીઓના વાલીઓને ખોટી રીતે કોઈ પણ પ્રકારે દબાણ કરીને કોઈ પણ પ્રકારે શાળામાં ડોનેશન ઉઘરાવવાનો કોઈ પ્રયાસ કરશે તો એ નહીં ચલાવી શકાય. અને અમે એની સાથે બિલકુલ નથી. એવી શાળાઓમાં અમે કમ્પ્લીટ એક્શન લઈએ છીએ. જો સ્વેટરની બાબત હતી તો સ્વેટરની અંદર પણ અમારા શિક્ષણ મંત્રીશ્રીએ પણ આ બાબતે સૂચના આપી. એના આધારે નિયામકશ્રીએ પણ પત્રો કર્યા અને તમામ શાળાની અંદર આવી કોઈ પણ આ વર્ષે અમને ફરિયાદ મળી નથી. જી બિલકુલથી રોહિતજી, એ જ આશા રાખીએ છીએ કે કોઈ કડકમાં કડક અને દાખલારૂપ કાર્યવાહી થાય જેથી જે આ શાળા સંચાલકો છે એ તેમની મનમાની ન કરી શકે અને જે વાલીઓ છે એ વિદ્યાર્થીના ભવિષ્યને લઈને આ શાળા સંચાલકની દાદાગીરીનો ભોગ ન બને. ઝી 24 કલાક સાથે જોડાવા બદલ આપનો આભાર. તો તમે સાંભળ્યું કે આપણી સાથે ડીઈઓ ફોનલાઈન પર જોડાયા હતા અને તેમણે પણ કહ્યું છે કે અમે અમારા જે અધિકારીઓ છે તેમને તપાસના આદેશ આપી દીધા છે. ઝી 24 કલાકના અહેવાલની ડીઈઓએ ગંભીર નોંધ લીધી છે કારણ કે રાજસ્થાન સ્કૂલ જે રીતે દાદાગીરી કરી રહી છે, ડીઈઓએ કહ્યું કે અમે અગાઉ પણ શાળાને નોટિસ આપી હતી અને રાજસ્થાન સ્કૂલ આવું ન કરી શકે કારણ કે જે રીતે આ સ્કૂલ દાદાગીરી કરી રહી છે, વાલીઓ પાસે 1000 રૂપિયા માંગી રહી છે. હવે ઝી 24 કલાકના અહેવાલ બાદ ડીઈઓએ તપાસના આદેશ આપી દીધા છે. રાજસ્થાન સ્કૂલ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ઝી 24 કલાકે અહેવાલ પ્રસારિત કર્યો અને તેની ગંભીર નોંધ લેવાઈ છે. ડીઈઓએ અપીલ કરી રાજસ્થાન સ્કૂલને એસીના રૂપિયા ન આપવા માટે અને જે વાલીઓએ પૈસા આપી દીધા હશે તેને પણ શાળાએ પરત ચૂકવવા પડશે. ડીઈઓએ કહ્યું કે અમે અગાઉ પણ શાળાને નોટિસ આપી હતી. તો તમે જોયું કે રાજસ્થાન સ્કૂલ કે કેવી રીતે દાદાગીરી ચલાવી રહી છે. વાલીઓ પાસે 1000 રૂપિયાની માંગણી કરવામાં આવી છે શાળામાં એસી લગાવ્યા તેના માટે. હવે જ્યારે ઝી 24 કલાકના સંવાદદાતા સપના શર્મા ત્યાં શાળાએ પહોંચ્યા ત્યારે આચાર્ય સંવાદદાતા અમારા સપના શર્માને સમજાવી રહ્યા છે જાણે કોઈ વાલીને સમજાવી રહ્યા હોય. અગાઉ પણ ડીઈઓ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો, નોટિસ આપવામાં આવી હતી પરંતુ એ નોટિસને પણ આ શાળા સંચાલકો ઘોડીને પી ગયા. હવે જ્યારે ઝી 24 કલાકે ડીઈઓ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે કડકમાં કડક કાર્યવાહીના આદેશ આપી દેવામાં આવ્યા છે અને કોઈ પણ શાળા હોય નહીં છોડવામાં આવે. ये जो खर्चा होता है ना वो
पहले अगर आप बता दो, जैसे फीस ले रहे हो उससे पहले अगर आप बताते हो तो पेरेंट्स का भी एक बजट होता है ना मैडम, फिर आप बीच में बताओगे कि 1000 रुपये दे दो। मैं आपको यही समझा रही हूँ, हम इस बिल्डिंग में 4-5 साल से नहीं रह रहे, 1 ही साल हुआ है। आने के बाद जब एक गर्मी का सीजन यहाँ निकला तब पता चला ना हमको, ऐसा तो हमने सोचा भी नहीं था पहले कि हम एसी में, आज कितने स्कूलों में एसी बताओ ना, प्राइवेट गवर्नमेंट स्कूल में एक भी डर लगा दो मुझे ला के दो। मैं यही तो कह रही हूँ, पहले वाली बिल्डिंग के सामने कॉरिडोर तो आमने सामने हवा पास होती, बच्चों को बाहर निकलने की भी जगह थी। अभी तो मैं यहाँ पढ़ाने जोर से तो वो रूम में डिस्टर्ब होता है, वो रूम में पढ़ाते तो यहाँ डिस्टर्ब होता है। तो ये शिकायत हम बहुत महीने जाकर करते, सर आवाज़ आती है, नहीं पढ़ाया जाता, बच्चों का पढ़ावट होती है। तो उसके बाद समझ में आया ना कि इसका रास्ता तो ऐसे ही हो सकता है। वो कौन सा एसी स्कूलों में, मतलब आज तक ना हमने भी कभी ऐसा सुना नहीं है कि कोई स्कूल वालों ने एसी के लिए पैसे मांगे। मैडम बात ये और है, आज तक कोई स्कूल ऐसी एसी वाली है भी नहीं, सरकारी स्कूल ऐसी गारंटी रेट वाली संस्था एक भी आप निकाल के दे दो तो मैं मान जाऊँ। हमारा ट्रस्ट हमारे चेयरमैन सर जो है वो तो 400-500 करोड़ की आसानी है, बेहतर स्कूल में चलती है उनकी ऐसी 100 करोड़ का दान तो देख चुके हैं आप, उन पे उंगली उठाते हैं। मैडम उसमें ऐसा है कि जो आपके जो चलाने वाले हैं ना उनके पास तो पैसे हैं, लेकिन जो माता पिता है ना वो ऐसा नहीं है कि जिनके लिए 1000 रुपये देना ईजी है। इसलिए हम उनको मना कर रहे हैं ना, इस बार चॉइस पे इसलिए छोड़ा है। आप तो खाली 9th वालों के पास से ही मांगे हैं या फिर 9th का लेवल है, क्योंकि 10th तो आएगी नहीं अगले साल, आएगी नहीं अगले साल। 10th में आधे से ज़्यादा बच्चे पता नहीं आए नहीं आए, बहुत सोच समझ के बच्चों से लिया, बहुत सोच समझ के। તો આપણી સાથે સપના શર્મા જોડાઈ ગયા છે લાઈવ। સપના, દર વખતે ઝી 24 કલાક જનતાનો અવાજ બનતી આવી છે, ફરી એક વખત એ જ રીતે થયું છે। ઝી 24 કલાકના અહેવાલની અસર પણ જોવા મળી છે, ડીઓએ તપાસના આદેશ પણ આપી દીધા છે, પરંતુ સપના જે શાળા છે એ મનમાની કરી રહી છે, મીડિયા સાથે પણ દાદાગીરી કરી રહી છે। જો તમે સાચા છો તો શા માટે તમારે મીડિયાને અટકાવવી પડે? બીજી વાત એ પણ કે ત્યાં વાલીઓ છે, વાલીઓમાં શું પ્રતિક્રિયા છે, તેમનું શું કહેવું છે? બિલકુલ વત્સલ, આપણા જે સહયોગી છે કેમેરા પર્સન, એમણે કેમેરો રોકવાનો પ્રયત્ન કર્યો, તેમને ઈજાઓ પણ પહોંચી છે। વાલી અહીંયા ઉપસ્થિત છે, એમની સાથે પણ આપણે વાતચીત કરીશું। અચ્છા, આપ જણાવો, 1000 રૂપિયા લેવામાં અને સામે આપે જોયું કે જે મીડિયા બહાર કવરેજ કરી રહ્યું છે, કેવી રીતની દાદાગીરી છે, શું જોયું? આ વિષયને હાથને વાગી ગઈ છે અને નાકું ને ફૂંદ આવ્યા અને મીડિયાવાળાને આ રીતે કરવું નહીં જોઈએ। એમને કોઈ બંધ કરવાવાળો કોઈ છે નહીં, મીડિયાવાળો કંઈ બી જાય ઊભો રહી શકે। આ અમે શશી જણાવતો અમે આ રીતે ધમકી આપે આ મસ્તી કરે તો સ્કૂલમાં છોકરા હાથે કેવી રીતે કરતા હશે? અને 1000 રૂપિયા લેવા, અમે ગરીબ ઘરનો છોકરો અને 1000 रुपया नहीं आपो तो पची के स्कूल थी बाहर निकाला जाएगा और प्लस उसको परीक्षा नहीं देनी होगी, खड़ा कर दिया जाएगा। ऐसी धमकी मिलती है स्कूल। अच्छा, તમારા કેટલા બાળકો અહીં ભણે છે? મારા 3 બાળકો ભણે, 3 છોકરા। બિલકુલ, અન્ય જે વાલી છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું। આપ જણાવો, આપના કેટલા બાળકો અહીં ભણે છે? મારે એક ભણે છે એટલે બધું 1000 રૂપિયા માંગે છે ને એવું બધું લિફ્ટની કશું સુવિધા નથી, ફીસ વધારે છે ને કઈ દાદાગીરી છે બધી એ ટાઈપની આવી રીતે કરે। નહીં, કોઈ અલગ અલગ બીજી પણ ફીસ આવી રીતે પૈસા ઉઘરાવવું વારંવાર ચાલુ જ હોય છે? બધું ચાલુ જ હોય એમને, કાંઈ ને કાંઈ બીજાનો ઇન્ટરવ્યુ લો બીજાનો। બિલકુલ, કેવી પરિસ્થિતિ હોય છે સ્કૂલમાં? પરિસ્થિતિ બહુ ખરાબ છે। મેં તો આ સમજુ કે અમીર પૈસા આપી શકે, ગરીબ 1000 રૂપિયા ક્યાંથી આપશે? આ રીતે આને બહુ સંસ્કાર ખરાબ છે, અમને તો ગમતો નથી। અમને સારું લાગે તો કરે, પણ અમારા છોકરા આ ક્લાસ ભણે, આ ક્લાસ હું તો બહાર નીકાળી નાખીશ। છોકરાનો કોઈ સંસ્કાર ખરાબ નથી, અટકાવો દે। જે વાલીઓ છે એ પણ આપણી સમક્ષ રજૂઆત કરી રહ્યા છે। અચ્છા, આપ જણાવો, સ્કૂલમાં લિફ્ટ પણ છે, ઘણી બધી સુવિધા છે, આ સુવિધા બાળકોને મળે છે ખરી? બાળકો માટે લિફ્ટ નથી, ઓનલી ટીચર્સ માટે જ છે, બીજી કોઈ સુવિધા આપવામાં આવતી નથી। બાળકો 6મા 7મા ચાલતા જાય છે, વજનદારું દફતર હોય છે, છતાં પણ એમને કોઈ લિફ્ટની સુવિધા આપવામાં આવતી નથી। અચ્છા, કેવા પૈસા ઉઘરાવવામાં આવે છે સ્કૂલ તરફથી? અત્યારે તો એમ કહેવામાં આવ્યું એસી માટે પૈસા 1000 રૂપિયા આપવાનું કીધું છે, પણ એસી વસ્તુ તો કેવું છે, બાળકો સાથે લઈને જવા નથી, એ તો અહીંયા જ રહેવાના ને બાળક તો કાલે જતા રહેવાના, એમનું જે 2 વર્ષ કે 5 વર્ષ જતા એસી તો અહીંયા રહેવાનું, એવું તો નહીં તમે એસી તમે જોડે લઈ જાઓ। આજે એસી ના માગ્યા, કાલે કે અમે બિલ્ડિંગમાં નવું સમારકામ કરાયું, એ કલર કામ કરાયું, બિલ્ડિંગ નવી બનાવી, એમ કરી રોજ નવો ફંડ ઉઘરાવશે એનો મતલબ શું? ને આ જગ્યા સેવા સમિતિની છે તો આપણે સેવા કરવાની છે, એમાં કમાણી કરવાની હોય નહીં, સુવિધા આપવાની હોય, સુવિધાના પૈસા લેવાના હોય નહીં। ને ટ્રસ્ટનો મતલબ શું? ટ્રસ્ટનો મતલબ શું કે ભાઈ કોઈ બી જગ્યાએ આપણે લેબોરેટરીમાં જઈએ છીએ, દવાખાને જઈએ, તમે ટ્રસ્ટ એટલે બજાર કરતાં 50% ભાવમાં હોય છે, પણ આ તો બજાર કિંમત કરતાં પણ વધારે વસ્તુ ફીના લે છે, એનો મતલબ શું? ને દરેક સુવિધા તમે આપો એનો કોઈ ચાર્જ લેવાનો હોય નહીં, એ ફીમાં ઓલરેડી ઇન્ક્લુડ હોય જ છે,
આપણે બી દરેક જગ્યાએ વસ્તુ સુધારો કરીએ છીએ, કંઈ અલગ અલગ લેવામાં નથી જી, સપના. આવતું. એસી તો અહીંયા જ પડ્યું રહેવાનું છે, એ કંઈ છોકરાને પાછું આપવાના છે. બિલકુલ વત્સલ, અત્યારે આપ વાલીઓની પણ જે રજૂઆત છે સાંભળી શકો છો. જ્યારે મીડિયા અહીં કવરેજ માટે પહોંચ્યું ત્યારે આપણે એ પણ જોયું કે કેમેરા સમક્ષ પણ આજે સ્કૂલ છે એ જાણે આતંકવાદી હોય, જેવી રીતે ગુંડા તત્વો જેવી રીતે અહીં ભરાયા હોય તે પ્રકારે આપણા જે સહયોગી છે તેમના ઉપર તેમણે હુમલો કર્યો, તેમને નખો પણ વગાડ્યા, તેમને ધક્કો માર્યો, કેમેરો પકડવાનો પ્રયત્ન કર્યો, માઇક પકડવાનો પ્રયત્ન કર્યો. એનો મતલબ ક્યાંક ને ક્યાંક એ છે કે રાજસ્થાન સ્કૂલ ભલે લોકો પાસે કેટલા પણ પૈસા માંગે, કેટલોય ભંડોળ ભેગું કરે, પરંતુ મીડિયાએ અથવા તો પ્રશાસને કશું બોલવું નહીં. માત્ર આજે શિક્ષણના નામે જે ફંડ ભેગું કરે છે, જે ચંદો ભેગો કરે છે, એ જ પ્રકારની પ્રવૃત્તિમાં તેમને કોઈ રોકે નહીં. તે પ્રકારની ખુલ્લી જે દાદાગીરી છે એ સ્કૂલ તરફથી કરવામાં આવી રહી છે. વત્સલ. જી બિલકુલ સપના, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો તમે સાંભળ્યું કે જે વાલીઓ પોતાની વ્યથા જણાવી રહ્યા છે કે જે શાળા સંચાલક છે, જેને શાળાના પ્રિન્સિપલ છે, કેવી રીતે પૈસાની ઉઘરાણી કરી રહ્યા છે. એસી માટે હાલમાં 1000 રૂપિયા માંગવામાં આવી રહ્યા છે. ઝી 24 કલાક પણ સવાલ પૂછે છે કે ડીઓના નિયમને કેમ શાળા ઘોડીને પી ગઈ? શા માટે ડીઓના નિયમનું પણ પાલન નથી કરવામાં આવતું? ડીઓની નોટિસ છતાં કેમ એસીની ફી માંગવામાં આવી? અગાઉ નોટિસ આપવામાં આવી હતી તો શા માટે પૈસા માંગવામાં આવ્યા? શું હવે એસીનો ખર્ચો વાલીઓ પાસેથી લેવાશે? શાળાની મનમાની પર લગામ કોણ લગાવશે? અવારનવાર શાળાની મનમાની સામે આવતી હોય છે. લગામ કોણ લગાવશે? શું શાળા પર પગલાં લેવામાં આવશે? કારણ કે ડીઓની નોટિસ છે એ નોટિસને પણ ઘોડીને પી ગઈ શાળા. ડીઓના નિયમનું પણ પાલન નથી કરવામાં આવતું. નોટિસ આપવામાં આવી હતી છતાં પણ એસીની ફી માંગવામાં આવી રહી છે, પૈસાની ઉઘરાણી કરવામાં આવી રહી છે. તો શું હવે એસીનો ખર્ચો પણ વાલીઓ પાસેથી લેવાશે? તમે સુવિધા ઊભી કરો છો તો સુવિધા દીઠ શું પૈસા વાલીએ ચૂકવવાના? તો સમાચાર યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે.